આ ભક્તો માટે તો એક ગુના કરશું અને ગુના માફ હોય છે. હા ભક્તરાજ, મેં તમને રાજ આપ્યા, આવો વળે તમને પાઠ આપ્યા, તમને ધન આપી, દોલત આપી. હે ભક્તરાજ, આવી માયા સાથે મિલકત પણ આપી છે. આવા સાત સાત સમુદ્ર પાર કરી દ્વારકામાં આવવાનું આપ તો ત્રિલોકના નાથ છો, આપ તો અંતર્યામી છો, બધું જાણો છો, શા માટે મને પૂછો છો? હે ભક્તરાજ, ત્યારે જાણવા છતાં પણ અજાણ બનવું પડે છે. આજ તમે એમ માનો કે આ દ્વારકાના નાથને આ વાતની જાણ પણ નથી. અને હા ભક્તરાજ, મને આજ તમારા મુખે સાંભળવાના મારા ખોટ છે, તો મને તમારા મુખે જ જણાવો. હું એક બાળક અને બીજા મારા પરમારક માટે આવ્યો. હા ભક્તરાજ, કેવું તો વળી તમારું સ્વાર્થ છે અને કેવું તો વળી તમારું પરમારક છે, એ મને વિગતવાર બતાવો. અરે હા પ્રભુ, સ્વાર્થ કરતા વાત કરું. મારા પોકરણ જેટલી ધરતી પર એક ભૈરવ નામનો રાક્ષસ છે. મનુષ્ય પક્ષી કાંઈ રહેવા દેતો નથી. એ ભૈરવનો અંત આવે એ પ્રભુ, એ મારું એક સ્વાર્થ છે. આ ભક્તરાજ, હું કહું અને તમે સાંભળો. મેં તમને જે પુસ્તક આપ્યું ને, એનું તમે નવ અને નારી મળી સોનાના પારણે ઝુલાવજો. માથી મોટા કોણ હરદારી એ તમારા ઘરે અવતાર ધારણ કરશે અને તમારા વાંઝા મેળા બાંધશે. મેં તમને એક પુસ્તક આપ્યું, મેં તમારું વાંઝિયા મેળો બાંધ્યું, છતાં તમે અવળું ફરીને કેમ ઉભા છો? અરે હા પ્રભુ, કેવટમાં કીધું છે, એક પુત્ર પુત્રવાળા ન કહેવાય, એક રૂપિયા વાળા ન કહેવાય. અને પ્રભુ
મારાની અંદર પૂંજવા લાયક ને પ્રભુ આપની સમક્ષ. હા ભક્તરાજ, મારી જેવો તો પુત્ર હું તને ક્યાંથી લઈ આવું? અરે પ્રભુ, તો આપ પોતે મારા ઘરે અવતાર ધારણ કરો, મારા વાંજા મેણા બાંધો. હે ભક્તરાજ, તો અત્યારે જો તું મારી માંગણી કરી રહ્યો હે? હા ભક્તરાજ, હું તારા ઘરે અવતાર ધારણ કરું એની કોઈ ના નથી. તો ત્યારે અત્યારે દ્વારકાની માલપા તારે મારી હારે વચને બંધાવવું પડશે. અરે પ્રભુ, એવો તો હોય કયા વચન? હા ભક્તરાજ, જ્યારે મારો જન્મ થાય, જ્યારે મારી 48 વર્ષની ઉંમર થાય, હા ભક્તરાજ, તો એ તારે મને હસતા મુખે વિદાય આપવી પડશે. હા પ્રભુ, જો આપ મારા ઘરે અવતાર ધારણ કરતા હોય તો એ વચને બંધાવવા પણ તૈયાર છે. હા ભક્તરાજ, જ્યારે મારી સમાધિ લેવાની વેળા આવે, જ્યારે મારી સમાધિ લેવાય, ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ 3 લોક આવશે અને મારા સમાધિનો પડદો ખોલવાનું કે છે. હા ભક્તરાજ, મારી સમાધિનો પડદો કદી ખોલશો નહીં. જો મારી સમાધિનો પડદો ખોલ્યો ને તો આ કુબેરા કુળની માલપા કાળિયો ઠાકર કોઈ દી અવતાર ધારણ નહીં કરે. હા ભક્તરાજ, હવે હું કહું અને તમે સાંભળો. મને દીકરી આપો.
મારા માતા રે લેતી લગા આમ છે ઓકે જો ખરેખર મારા કે અવતાર ધારણ કરતા હોય તો તમે મને જમણા હાથનો કોલ આપો. આ ભક્તરાજ આ મારો જમણા હાથનો કોલ છે. હા પ્રભુ જાણ્યું છે કે તમે નરસિંહ મહેતાની રાસ લીલા બતાવી છે. આજે આજના ખરેખર રાસ લીલા જોવાના કોલ છે પ્રભુ. રાસ લીલા જોવી છે. હા ભક્તરાજ રાસલીલા તો જો આયો ઠાકર અને હારે રાસલીલા જમીને બતાવું છું. તમે સામા કિનારે જાઓ. 1624 સ્નાન કરી રહી છે. તેને બોલાવી મારા અજમર ભગતને રાસલીલા બતાવો. એ અમારા દિયેગા એ રાતે રમવાની વેલા એ રાધે રંગવાને રે કયા મધરા
ये चिरे से लोबड़ी ये चिरे से लोबड़ी सारण सो जोगाड़ा ये लोबड़ी सारण सो गुना डाली भागाई
આવી જો તો ખરી સાચી વાત છે બેન તારી મને છે ને એક હારે તાજ છે આટલી માતાજી પાસ બદવાઈ જાય ને માં અને ક્યાંથી તો જા એ હા કાનુડા હા અત્યારે મેં અજમલ દાદાને બધા જ વચન આપી દીધા છે માથે મોટા કોણ બળદેવ એને આ વાતની જાણ પણ નથી તો લાવ અત્યારે મારા ભાઈ બળદેવને બોલાવું અને આ વાતની જાણ કરું ભુલાવે બળદેવ આવો છે આવો મારે સામાને નાના ભાઈ બોલાવે મોટા ભાઈ આવો તમે આવો મંદિર મારા ભુલાવે બળદેવ આવો છે એવા વંદનાય વંદનાય ચડાના લાલાને એવા વંદન ચડાના લાલાને તમને તમે તમારો રે વંદનાય વંદનાય ચડાના લાલાને નામે તમારા નાના વંદન ચડાના લાલાને બોલાવે બોલાવે આપિયા ભુલાવે બળદેવ આવિયા રે આવા કાલે જામાને ભાઈ બોલાવે મોટા ભાઈ આપિયા આવા કેલા કે માતાએ બંધુ દેના બાજા અમારો લાગેલો એમ ગાતએ કરાવ્યો
ના ભાઈ ના તો મારો લાગી રહેલો પ્રેમનો ભગત છે. અરે હા મોટા ભાઈ, મેં તમને આયા કોલ કરવા માટે નથી બોલાયા. એ બોલાવવાનો કારણ હા મોટા ભાઈ, અત્યારે આપણે બે ભાઈઓને 5 વર્ષના બાળ બની કોકણ ગતિ માલમાં હનુમાન રાજાના ઘરે અવતાર ધારણ કરવાનો છે. એ ભાઈ હું બોલે તમે સાંભળો. ઓનાડને પડતા વિના મને ગામથી નાખે. ઓનાડને પડતા વિના મને ગામથી નાખે. મારા ભાઈ ચાલો. ઓનાડને પડતા વિના મને ગામથી નાખે. મારા ભાઈ ચાલો. ઓનાડને આપણે આ કોણ પર નથી જવાનું. આપણે 5 વર્ષના બાળ બનીને જવાનું છે. અને હા મોટા ભાઈ, હું કહું ને તમે સાંભળો. આવા મારા દેવના નામ મોટા છોડી દો તમે. એવા ભળો દેવના નામ મોટા ભાઈ છોડી દો તમે. એના જો વિરામ દેવ દેવના આયા રે
હથિયાર મોટા ભાઈ તોડ્યો તમે Madhuri, 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 Madhuri,